નમસ્કાર મિત્રો, હું વિશ્વા પરમાર. આજે કેળવણીના દાર્શનિક આધારો, મૂળભૂત પાયાની સમજ, જેમાં વેદાંત દર્શન અને શિક્ષણ પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. વેદાંત દર્શનમાં જ્ઞાન પ્રાપ્તિ, પ્રકાર અને શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા કરતા પહેલાં વેદાંત દર્શન વિશે થોડી માહિતી મેળવવી. શંકરાચાર્યના મંતવ્યાનુસાર અંતિમ તત્વ અદ્વૈત છે. જ્ઞાનની પૂર્વાપેક્ષ મુજબ જ્ઞાન દ્વારા પ્રથમ ચૈતન્યની અનુભૂતિ થવી જોઈએ. જ્ઞાન પ્રાપ્તિમાં જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેયનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જ્ઞાતા પ્રમાદ ચૈતન્ય જ્ઞાન પ્રાપ્ત કરનાર અંતઃકરણની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનની પ્રક્રિયા અથવા પ્રમાણ ચૈતન્ય જે અંતઃકરણના રૂપાંતર દ્વારા પદાર્થને જાણે છે. જ્ઞેય પદાર્થ, વિષય ચૈતન્ય જે જ્ઞાનનો વિષય હોય છે. પરમ ચૈતન્ય એકમાત્ર છે જે સર્વત્ર વ્યાપક છે અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય પ્રક્રિયામાં એકાકાર થઈ જાય છે. શંકરાચાર્યની અંતઃકરણની 4 વૃત્તિઓનો ઉલ્લેખ કરેલો છે, જેમાં સંશય, નિશ્ચય, ગર્વ અને સ્મરણનો ઉલ્લેખ થાય છે. સંશય અથવા નિશ્ચયની વૃત્તિવાળા અંતઃકરણને મનસ કહેવામાં આવે છે. આત્મચેતનની વૃત્તિવાળું ચિત્ત કહેવામાં આવે છે. નિશ્ચયની વૃત્તિવાળા અંતઃકરણને બુદ્ધિ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવામાં વ્યક્તિઓમાં જે ભિન્નતા જોવા મળે છે તે અંતઃકરણની ભિન્નતાવાળું કારણ હોય છે. જ્ઞાન પ્રાપ્તિના સ્ત્રોતો જોઈએ. શંકરાચાર્યની જ્ઞાન પ્રાપ્તિના 3 સ્ત્રોતોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ અહીંયા 4 સ્ત્રોત દર્શાવેલા છે, જેમાં પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને આગમ અનુભવની વાત કરેલી છે. પ્રત્યક્ષ સ્ત્રોત એટલે ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન. અનુમાન જેમાં વ્યક્તિ અનુમાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અનુમાન વિધિ કહે છે. આ પદ્ધતિમાં આગમન નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આગમ એટલે શબ્દ એ જ્ઞાનનું મહત્વનું માધ્યમ છે. જે જ્ઞાન પ્રત્યક્ષ વિધિથી પણ સ્પષ્ટ થતું નથી તેવું જ્ઞાન શબ્દ દ્વારા વ્યક્ત આપણે કરીએ છીએ. ચોથું છે અનુભવ એ જ્ઞાનનો જનક છે, જેમાં જ્ઞાતા, જ્ઞેય તથા જ્ઞાન વચ્ચેનો ભેદ રહેતો નથી અને તેમનું એકીકરણ થાય છે. અહીંયા એક વાત નોંધવા જેવી છે કે સ્મૃતિને જ્ઞાન પ્રાપ્તિનો સ્ત્રોત નથી ગણવામાં આવતું, કારણ કે સ્મૃતિ દ્વારા નવું જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એને આપણે માત્ર યાદ કરીએ છીએ. એટલે સ્મૃતિ એ જ્ઞાન પ્રાપ્તિના સ્ત્રોતમાં આવતું નથી. હવે જોઈશું વેદાંત દર્શનની પદ્ધતિઓ. વેદાંત દર્શનની મુખ્ય 10 પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે. શંકરાચાર્ય જ્ઞાન પ્રાપ્તિ માટે વિવિધ સાધન રીતોનું સમર્થન કર્યું છે. તેમાં આગમન વિધિ દ્વારા શિક્ષણ આપવામાં પણ આ પદ્ધતિઓની રીતો મહત્ત્વની છે. તેમજ ઉપનિષદમાં જે શિક્ષણ પદ્ધતિઓ દર્શાવેલ છે તે વિધિઓનો વિકાસ વેદાંત દર્શનમાં તેનું વિસ્તૃતમાં વિવેચન કરવામાં આવ્યું છે, જેમાં આ 10 પદ્ધતિઓનો સમાવેશ થાય છે. તર્ક વિધિ, પ્રશ્નોત્તર વિધિ, વ્યાખ્યાન વિધિ, દ્રષ્ટાંત વિધિ, શ્રવણ વિધિ, નિદિધ્યાસન વિધિ, ઉપદેશ વિધિ, મનન વિધિ, સ્વાધ્યાય વિધિ, અધ્યારોપણ અપવાદ વિધિ. તો આમ અહીં આ 10 પદ્ધતિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં પહેલી જોઈશું આપણે તર્ક વિધિ. તર્ક વિધિ એ સંશયને દૂર કરે છે તથા જ્ઞાનનો વિકાસ કરે છે. તર્ક વિધિ મનન અને ચિંતનમાં વિચારોની ક્ષમતામાં વધારો દર્શાવે છે. આમ તર્ક વિધિ એક પ્રમાણની પ્રમાણિત વિધિ છે. હવે જોઈશું પ્રશ્નોત્તર વિધિ. પ્રશ્નોત્તર વિધિ એ પ્રભાવશાળી અને સશક્ત વિધિ છે. તેમાં ઉપનિષદની પરંપરાને આધારિત છે. વિદ્યાર્થીઓમાં જે કોઈ મૂંઝવણ હોય તેનું આ વિધિથી નિરાકરણ કરી શકાય છે.
પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો તથા ઉત્તરને શ્લોકબદ્ધ કર્યા છે. આચાર્યની આ શ્લોકબદ્ધ રચનાથી તે પ્રમાણિત થાય છે કે તે પ્રશ્નોત્તર વિધિને પ્રભાવશાળી માનતા હતા. તમે પણ જોતા હશો કે કોઈ બી વિદ્યાર્થીને જ્યારે કોઈ મૂંઝવણ અનુભવાય ત્યારે તેને કોઈ ચોક્કસ પ્રશ્ન ઉત્પન્ન થાય અને પ્રશ્નને આધારે આપણે એનું યોગ્ય નિરાકરણ કરી શકીએ છીએ. એટલે પ્રશ્ન વિધિને પુરાણોની અંદર પણ એક આદર્શ વિધિ માનવામાં આવી છે. હવે ત્રીજું જોઈએ વ્યાખ્યાન વિધિ. વ્યાખ્યાન વિધિ અધ્યાપકની શિક્ષણ વિધિની પ્રભાવશાળી વિધિ છે. તેમાં અધ્યતાની વિષય સંબંધી સમસ્યા દૂર થાય છે. આ વિધિમાં અધ્યતાને ગ્રહણ કરવાનું હોય છે, જેની સ્પષ્ટતાનો પણ ભાવ આવે છે. આ વિધિને ભાષણ અને ટીકાના નામથી પણ ઓળખવામાં આવે છે. શંકરાચાર્ય ભારતીય દર્શનની પ્રસ્થાનયાત્રી ઉપનિષદ બ્રહ્મસૂત્ર ગીતાનું ભાષ્યકાર છે. આ એક તેનું જ્વલંત ઉદાહરણ છે. એટલે વ્યાખ્યાન વિધિ એ શંકરાચાર્ય દ્વારા ભાષ્યકાર જે છે ઉપનિષદનું બ્રહ્મસૂત્ર છે એનું એક ઉદાહરણ યોગ્ય રીતે એનું વર્ગીકૃત કરેલું છે. ચોથું જોઈએ દ્રષ્ટાંત વિધિ, એટલે કે આપણે ઉદાહરણ જ્યારે આપીએ છીએ એની વાત કરવામાં આવેલી છે. તો આ વિધિનો પ્રયોગ ઉદાહરણ દ્વારા કરવામાં આવે છે. દ્રષ્ટાંત વિધિનો પ્રયોગ ઉદાહરણ દ્વારા કરવામાં આવે છે. આ વિધિ કઠિન વિષયને સમજાવવામાં મદદરૂપ થાય છે. કોઈ અઘરો વિષય હોય છે ત્યારે એને સમજાવવા માટે દ્રષ્ટાંત વિધિ ઉદાહરણ સ્વરૂપે આપણે એને સમજૂતી પૂરી પાડતા હોઈએ છીએ. શિક્ષણમાં શિક્ષણની યથાર્થતા અને જગતની અયથાર્થતાનો બોધ ગમ્ય બનાવવા માટે દ્રષ્ટાંત રૂપનો પ્રયોગ કરવામાં આવે છે. આ વિધિ અત્યંત પ્રભાવશાળી છે. આ વિધિ અત્યંત સરળ છે, જેમાં એક પ્રકારનું બાધાનું કલ્યાણ થઈ શકે છે. એટલે દરેક વ્યક્તિને કોઈ બી મૂંઝવણ હોય તો એને એની સમજણને અનુરૂપ યોગ્ય ઉદાહરણ આપીને આપણે દ્રષ્ટાંત વિધિ દ્વારા એને સમજૂતી પૂરી પાડી શકીએ છીએ. પાંચમું છે શ્રવણ વિધિ. શ્રવણ વિધિ શ્રુતિ પરંપરાની પ્રાચીન વિધિ છે. ગુરુના ઉપદેશને સાંભળીને જીવનમાં પ્રસ્થાપિત તથા તેમના ઉપદેશને બીજાને સંભળાવવાનો વિધિ માનવામાં આવે છે. સર્વપ્રથમ ગુરુના ઉપદેશને સાંભળી એકાંતમાં એની મનન કરવાની જ પરંપરા છે. અહીંયા શું કરવામાં આવે છે? ગુરુની જે શ્રુતિ છે, શબ્દો છે, એને સાંભળવામાં હોય છે. એટલે કે આપણે સાંભળવાનું કાર્ય કરવાનું હોય છે અહીંયા, અને એને યોગ્ય રીતે આપણે શાંતિથી બેસીને એનું મનન કરવામાં આવે છે. સાતમી છે નિધિધ્યાસન વિધિ. છઠ્ઠી છે મનન વિધિ. ગુરુ પાસે શ્રવણ દ્વારા અધ્યયન કર્યા પછી તે જ્ઞાનનું મનન કરવું આવશ્યક છે. અધ્યાપક અથવા સહપાઠીઓ સાથે વિચાર વિમર્શ કર્યા પછીનું શંકાઓનું નિવારણ કરીને યોગ્ય માર્ગદર્શન મેળવીને પ્રાપ્ત જ્ઞાનનું સતત મનન કરવાથી જ્ઞાનનું દૃઢીકરણ થાય છે. અહીંયા શું કરવામાં આવે છે કે ગુરુ પાસે જે જ્ઞાન મેળવેલું છે એ જ્ઞાનનું મનન કરવામાં આવે છે, એનું દૃઢીકરણ કરવામાં આવે છે, અને જે કોઈ બી શંકા હોય છે એનું યોગ્ય નિરાકરણ કરવામાં મદદરૂપ થાય છે. સાતમી છે નિધિધ્યાસન વિધિ. મનની પછીની જ્ઞાન પ્રાપ્તની અવસ્થાને નિધિધ્યાસન કહે છે. જે જ્ઞાન પ્રાપ્તિ કર્યું છે તેનો વારંવાર વિચાર કરીને જ્ઞાનનું સ્થાયીકરણ કરવું તેને નિધિધ્યાસન કહેવામાં આવે છે. આઠમી જોઈએ ઉપનિદેશ વિધિ. અદ્વૈતવાદી આ દ્વારા તેમના શિષ્યને આધ્યાત્મિક રહસ્યને સમજવા માટે આ વિધિનો ઉપયોગ થાય છે. શંકરાચાર્યે વિવેક ચૂડામણી અને વિવેક સહસ્ત્રીમાં આ વિધિનો ઉપયોગ કર્યો હતો. ઉપનિદેશમાં વિચાર વિમર્શ, શંકાનું નિવારણ, અબોધન, નિર્વેદેશન વગેરે થાય છે અને જ્ઞાનનું સ્પષ્ટીકરણ થતું જોવા મળે છે. ઉપદેશ વિધિની વાત થઈ. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય વિધિ. જ્ઞાન એ પોતે પ્રયત્ન કર્યા વગર મળતું નથી. જ્ઞાન પ્રાપ્તિ એ વૈયક્તિક પ્રક્રિયા છે, અને જ્યાં સુધી વ્યક્તિ પોતે જાતે જ્ઞાન પ્રાપ્ત
નથી કરતી ત્યાં સુધી જ્ઞાન મેળવવું કઠિન છે. એટલે જ્ઞાન મેળવવાની જે વાત છે એ જ્ઞાન ક્યારે આપણે મેળવી શકીએ છીએ તો સ્વ અધ્યયન, જાતે એને આપણે મેળવવા માટે શ્રમ કરવું પડે છે ત્યારે આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. એટલે જ્ઞાન મેળવવું કેવું છે, કઠિન કહેવામાં આવેલું છે. હવે 10મું જોઈશું, અધ્યારોપ અપવાદ વિધિ. અધ્યારોપ વિધિથી બ્રહ્મતત્વનો અધ્યારોપ વિધિ દ્વારા જગતની અંદરથી બ્રહ્મતત્વનો આભાસ કરી શકાય છે. તેના દ્વારા શિષ્યને તે બતાવાય છે કે આત્મા જ શરીર છે, આત્મા જ મન છે, આત્મા જ શુદ્ધિ છે અને આત્મા જ સમસ્ત પદાર્થ છે. આ વિધિ સારા ખોટા પાસાનું અંગેનો ભેદ સ્પષ્ટ કરે છે. આ કાર્યો આત્મજ્ઞાનથી જ શક્ય બને છે. હવે જોઈએ અપવાદ વિધિ. તો અપવાદ વિધિ મુજબ યુક્તિ અને તર્કના આધાર પર તેવું સિદ્ધ કરી શકાય કે આત્મા ન શરીર છે, ન મન છે, ન બુદ્ધિ છે, તે આ બધાથી ભિન્ન છે. અધ્યારોપ વિધિથી ગુણ જીવાત્મા ગ્રહણ કરી લે છે. અપવાદ વિધિમાં વિવિધ યુક્તિને આધારે આ ગુણોને ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને અંતમાં જે તત્વ શેષ રહે છે તે જ ચૈતન્ય સ્વરૂપ પરમ બ્રહ્મ છે. આ વિધિ અધ્યતાને આત્મા અથવા કે યથાર્થ સ્વરૂપે સચ્ચિદાનંદનું થોડું ઘણું જ્ઞાન થાય છે. આમ શંકરાચાર્યે જે એ શિક્ષા અને વેદાંત દર્શનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે એ ખરેખર અત્યારના સમયમાં ખૂબ ઉપયોગી બન્યું છે. આભાર. થેન્ક યુ.